સદગુરુ ભગવાન કી જય. જગન્નાથ ધર્મ કી જય. પરમ ગુરુ પરમાત્માની જય. સૌ સંતોની જય. કારણં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં એવં ઓંકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં ઈશાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનો હરિ. અખંડ મંગલાકારે વ્યાપ્તે યેન સદાસ તત્પદર્શિતં યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. સદગુરુ ભગવાન કી જય. નાહં વસામિ વૈકુંઠે ન યોગિનાં હૃદયરતઃ મમ ભક્ત ગાયંતી તત્નિષ્ઠામિ નારદ. ભગવાન નારદજીને કહે છે કે હે નારદ, હું વૈકુંઠમાં બેહી નથી ગયો, હું યોગીઓના ભેખમાં નથી, હું મંદિરોમાં નથી, હું હિમાલયની ગુફામાં નથી. પણ જે ભક્તો એકદમ મારું સ્મરણ કરી મારામાં સમર્પણ થાય છે, એનાથી હું દૂર નથી. જે ભગવાનમાં સમર્પણ થાય છે એનાથી ભગવાન દૂર નથી. મમવાશો જીવ લોકો જીવતો સનાતન. આત્મા પરમાત્મા અને સત્પુરુષો એ એક જ હોય. આત્મા પરમાત્મા અને સત્પુરુષો એનું સ્વરૂપ એક જ હોય. દેહ જોઈએ ખબર પડે નહીં, દેહ તો કર્મનું પુતળું છે. આ દેહ તમામ જીવોને કર્મનું પુતળું છે. ભૂતકાળમાં જેવો કર્મ કર્યો છે એ ભોગવવા માટે આ પુતળું મળ્યું છે. આ કાગડાનો કામ કર્યો છે એ કાગડો થયો છે. તે કૂતરા જેવો કામ કર્યો છે એ કૂતરો થાય છે. જે કાળા નાગ જેવો કામ કર્યો છે એ કાળો નાગ થાય છે. તેને સિંહ જેવો કામ કર્યો છે એ જંગલનો સિંહ થાય છે. અને જેને પરમાત્મા પ્રાપ્ત કરવાની લગડી લાગી છે એ તો મનુષ્ય શરીર લઈને સત્પુરુષ થઈ જાય છે. જેને પરમાત્મા લગની લાગી છે કે આ બલા કયા પાપથી વળગી છે. આ વિદ્યા તેને લોકમાં સવાય છે. પરમાત્માની કૃપા થાય તો માંથી મોક્ષ પણ આવે અને એનો આત્મા બોલતો થાય કે આ બલા છે. કામની, ક્રોધની, લોભની, અહમની આ બલા કયા પાપથી વળગી છે. પરમ વખતી જાય એટલે આ બલા વળગે છે. વળગે પરમ રાગ જાય, વર્તી થાય એટલે પોતા બલા વળગે છે. તો વર્તી સ્વરૂપમાં રસ તો એ અડ જ નહીં, એની અડવાની તાકાત નથી. વર્તી પોતાના નિજાનંદ સ્વરૂપમાં રહે. તમારું સ્વરૂપ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. સત કદી નાશ ના થાય.
આખું બ્રહ્માંડ વહી જાય, દેવ ને દેવીઓ ઓમય હોય, પણ સતનો હોશ આવે ને એ તત્ આ ચિતાકાર સૂર્ય પ્રકાશ પાડે છે. આ ભ્રાંત તારા દેખાડે છે. મારે ઘર દેખાય છે, મારે ઘરમાં પૈસા મૂક્યા છે, મારે બતાવે છે. એ ચીજ સત્યમાં આરૂઢ થઈ જાય એને સમાધિ કહેવાય. આ ચીજ નિજાનંદ સ્વરૂપમાં આરૂઢ થઈ જાય એ પ્રકટ દશા કહેવાય, સત્પુરુષની દશા કહેવાય, એનું સમાધિ કહેવાય. એ આત્મા પરમાત્મા કહેવાય. પછી જે આનંદ પ્રકટ થાય એ નિજાનંદ આનંદ કહેવાય. એક સ્વરૂપમાં આરૂઢ થઈ જાય પછી જે આવે નિજાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ. ભાષા છે પણ દશા જુદી છે. આ તો ભાષા છે તો દશામાં ભાષા ના આવે, દશામાં ભાષા ના આવે, કલ્પિત ભાષા બનાવી, કલ્પિત ભાષા બનાવી પડે. આ દીવાનું બીજું કશું હોય ને તો બીજું કશું કલ્પિત દીવો કહેવો પડે. કારણ કે અંધારું પણ આંબા નહીં, એમાં સ્વયંની દશા છે. એ સત્પુરુષની કૃપા થાય અને જીવમોક્ષ પણ તૈયાર થઈ જાય. જેમ ખેતર તૈયાર થઈ જાય, આખું ખેતર રૂ જેવું થઈ જાય, રૂ જેવું. પછી ખેડૂતમાં બીજ વાવે છે. આવડા મોટા જળતોમાં ના આવે. આવો જળતો હોય તો મોંઘું બીજ વાવે નહીં, પણ ખેતર રૂ જેવું થઈ જાય એટલે ખેડૂતમાં ખેતી કરે છે. એમ આપણું હૃદય રૂ જેવું કોમળ મોખણ જેવું થઈ જાય, મોખણ જેવું. સત્પુરુષ બીજ વાવે છે. તો અખંડ બ્રહ્માંડનો ભગવાન છે, તો દેહ વગરનો દેદાર છે, તો સ્વયં પરમાત્મા છે. તો તક બીજ ઉગે, પછી ઓહોળમાં વાયા થતું ઉગે. ઓહોળ ખારી જમીનમાં સત્પુરુષો આવે ને ખમા ખમા કરે જીવન વાવવા માટે. ખમા ખમા, આવો આવો આવો, ખમા ખમા ખમા, તમારો જેવો કોઈ નથી, આવો આવો આવો, એમ વારવા કાઢી કરે કે જીવ આ તો સહેજમાં વળી જાય, જીવ નરકે જાય, નરકે. એક સહેજ વલણ બદલાઈ જાય તો જીવ નરકે જતો રહે. એ જીવ દયા રાખે છે કે જીવો કમા કરતા આ ભવે આવતા ભવે કોઈ કરતા મુમુક્ષપણું પ્રગટ થાય છે. મુમુક્ષપણું પ્રગટ થાય છે. મુમુક્ષપણું પ્રગટ થાય તો છેલ્લું પેપર કહેવાય, છેલ્લું પેપર કહેવાય. જેમ ICSની પરીક્ષા જાય તો છેલ્લું પેપર કહેવાય. એમાં મુમુક્ષપણું પ્રગટ થાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરદ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષ ઈચ્છામિ. એને મોક્ષ સિવાય બીજી કોઈ વસ્તુ જોઈએ જ નહીં. એટલે હોનાની પાણી પર મૂકો તો થૂકી રેડ, ઈરોની પાણી પર રેડો તો કે આ પથરા સૌથી મારા પગોમાં આવ્યા, આ પથરા મારા પગોમાં સૌથી આવ્યા. આટલી વિતરાગ દશા આવે, આટલી વૈરાગ દશા આવે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકી ત્યાગ વૈરાગમાં તો ભૂલે ગયા. અજોડ સ્વયં મનુષ્ય શરીર એ ભવ વધારવા માટે નહીં, મોટો ભાઈ થવા નહીં, પણ જેના થઈને નીકળી જવા માટે. જેમ પાણી જેનું થાય છે પછી જગ્યા જ ના હોય તો જમીન જતું રહે. કોઈ હોય જાય જે જગ્યા ના હોય એટલું જેનું જમી નહીં જાય. એવા જેના થઈ આ ત્રિગુણની માયામાંથી નીકળી જાઓ.
આ જે કંઈ કરો છો એ તો ખબર નથી તમને. અહંકારથી કર્મ બળગાડો છો. નિર્વિકાર થઈ જાઓ તો સેવા થઈ જાય. સેવા આ જ કર્મ તમારું કરેલું કર્મ હાલ ઘડી તમે નિર્વિકાર થો તો આ બ્રહ્મની સેવા કરો છો. અહંકારમાં આવો તો કર્મનું બંધન થઈ જાય. કંઈ કાર્ય છૂટે નહીં. મારું મારું કરીને કરે કઈ જન્મે ના છૂટે. અહંકાર થઈ તમે નિર્વિકાર થઈ કે બધું પરમાત્માનું છે. હું તો નાગો પૂગો આવ્યો છું. નાગો જવાનો મારા હાથે કશું આવે એવું નથી. હું આવ્યો તો આ નાગો હતો. નાગો આવ્યો હતો. જતી વખત નાગો જવાનો છું. એક કોણીઓ પૈસા મારા હાથે આવે એવો નથી. જે છે એ પરમાત્માનું છે. એ સેવા કરો તો મુક્ત થઈ જાઓ. ભાઈઓ કરતા બહેનો વહેલો છૂટી થઈ જાય. ભાઈઓ કરતો આ બહેનો જો છૂટવાની કારણ સમાઈ જાય તો બધો કરતો વહેલો છૂટી જાય. કારણ કે કર્મ વધારે કરીશ. તમારા કરતા વહેલો ઉઠ્યું. તમારા કરતાં પોણી તમારા માટે ગરમ કરી મૂક્યું. તમારા કરતાં ચા મૂકીને એટલે પી જાઓ. તમારો લુગડો ધોઈને મૂક્યું છે. આ લુગડો પહેરો. આ તમારો બૂટ પહેરો. આજે તમારે તો દવાનું છે. આ કામ કરવાનું છે. આવું કામ કરે છે. પણ જો મને એટલું થઈ જાય કે આ બધું પરમાત્માનું છે. હું ઠાલું જમાયું છું. ઠાલું જમવાનું છે. આવો વિતરાગ ભાવ આવી જાય તો એ આપણા કરતા વહેલો છૂટી જાય. આપણા કરતાં વધારે સેવા કરીશ. સેવાની ખબર નથી એટલે કર્મ બંધન આવે. સેવા સિવાય કોઈ સત ના. આ તો બ્રહ્મની સેવા છે. જેમ સત્પુરુષો સદાવટ ચલાવે છે. ગરીબોની સેવા કરે છે. તો સંતો પુરુષોને કે અમારું કોઈ સત નહીં. આપણે બે મહેમાન આવ્યા હોય તો વિચાર કરીએ અને અચાનક ધન મહેમાન ત્યાં સત્પુરુષના ઘેર હજારો માણસ આવે. જમી જતા રહી. કોઈ લેવા કે દેવા એક તલ જેટલો ભાન નહીં. એક તલ જેટલો ભાન નહીં. તેમ પરમાત્માનું સત પરમાત્મા ખાય છે. છૂટી જાય. આવી છૂટવાની કલા શીખી જાય તો જીવન મુક્ત થઈ જાય. જીવન મુક્ત થઈ જાય. અને મારું કરે તો આવી કલાક મળે તો ભૂત થાય. મર્યા પછી ભૂત થાય. ભૂત કારણ કે છૂટવાની ખબર નથી. કર્મ પ્રધાન વિશ્વ રાખે जिसने किया ईसने फल ચાખ્યા. અત્યારે એને લોક કર્મના બંધનમાં ફસાઈ ગયો તો એને લોક કર્મની જગ્ગરમાં ફકરવો પડે છે. કેમ કે છૂટવું કરા જ નથી. થાલું છે જવાનું છે. કશું લાવ્યું નથી. એના બાપાથી કશું બંધાયું નથી. મોટા કુટીને મળી જાય એવું થવાનું નથી. આ શરીરના આટલા કટકા કરે તો આ માયા એની થવાની નથી. કદી ના થાય. હવે એ મરથી છૂટવાની કરા સમાઈ જાય. જેનું સહી નાલી દીધે મુક્ત થઈ જાય. મુક્ત તો છેલ્લી વાર. આત્મા મુક્ત તો સદાના માટે. પણ અહંકાર વસુડો પડી અને ભવરો અનાદિકાળથી અને ક્ષેત્ર છે. આપણે ભાઈબંધ બનાવ્યો છે. આપણને નરકે લઈ જાય છે. કર્મ બંધનમાં નાખે છે. કોઈ વખત પુણ્ય ઉદય આવે તો વડાપ્રધાન કરી નાખે. આપણને ભોન જ ના રહે કે મારા જેવો કોઈ સત નહીં. આપણા પુણ્ય ઉદય આવે તો સત્પુરુષ બનાવે. અધર્મે હારે ખબર ના રાખે તો ભૂત દશામાં લઈ જાય. મોટા મહાન પુરુષો ભૂત હોય છે. મંદિરોમાં ભૂત હોય છે. ત્યાં છૂટવાની કારણ ત્યાં અહંકાર કરે છે. હું મોટો છું, સંત છું, હું અધર્મે હોઉં છું. બધા મને ભરવા આવે. અને આ તો અહંકાર છે.
આ તો બ્રહ્મ જ બોલે છે ને બ્રહ્મ હોભળે છે. બ્રહ્મ બોલે છે ને બ્રહ્મ હોભળે છે. તો વચમાં ખાઈ જા, તું વચમાંથી અહંકાર લઈને બેઠો ખાઈ જવાની. તો ભાઈ પોણી પડી જાય. પ્લાસ્ટિકની કોથળીમાં પોણી ભરી દરિયામાં નાખીએ, ધારો વરસ દરિયો ના થાય ને. પ્લાસ્ટિકની કોથળીમાં પોણી ભરી બોધી દરિયામાં નાખીએ, કદી દરિયો ના થાય. અને એક ટાંકો પોણી આકાશમાં સીધું પડે તદ દરિયો થઈ જાય. એક જ છે એમાં. ત્યાં પેલી ગોઠ વાળી છે અને પ્લાસ્ટિક કવર આવી છે. એમાં આપણે આ બ્રહ્મની દૃષ્ટિમાં પડ્યા છીએ. આ સૃષ્ટિ બ્રહ્મની છે. આપણે આ પ્લાસ્ટિકની કોથળીમાં બેઠા છીએ અને આ સાગરમાં પણ બ્રહ્મની સૃષ્ટિમાં પડ્યા છીએ. છતાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ થતો નથી અને આ કોથળી લઈને ફરીએ છીએ. આ કોથળી છે. આ આખા બ્રહ્માંડમાં બ્રહ્મ સ્વરૂપ સાગર સિવાય કોઈ છે જ નહીં. આ તો હમણાં પોપટા છે. સાગરમાં જેમ પોપટા હોય છે એટલે લહેર આવે ફૂટી ગઈ. એમાં હમણાં પોપટા પેદા થયા છે. હું કોક છું. એમાં પોપટા થઈ ગયા છે. પછી કામનો, ક્રોધનો, લોભનો રોગ પડ્યો છે એટલે શ્રી કૃષ્ણ વેરી લીધો. કામનો, ક્રોધનો, લોભનો મેલ પર મેલ ગંદવાલ એટલે શ્રી પુરુષો વેરી લીધો. હવે કોઈ સ્વરૂપની અનુભૂતિ થાય તો આ મલા છૂટી જાય. આ તો મલા છે, મેલ આ મલા છે. કોઈ સત્પુરુષ મળી જાય ને જેવી તૈયારી હોય, અડધી મિનિટમાં જતો રહ્યો એવો બાદશાહ થઈ ગયા. અડધી મિનિટમાં ધરતીથી અંદર કેન્દ્રો થઈ જાય. આખા શરૂઆતમાં ભાવસની સાધના નરસિંહ બીજી કોઈ મોક્ષ પદ મેળવો સાધન કરજો સોઈ. તમે શરૂઆતના ભાવમાં આવી જાઓ. દેહ ભાવ છે એ તો કર્મની ધાર છે. કર્મની ધાર છે અને મીઠા દ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ ખોટી છે. નરસિંહ દ્રષ્ટિ દોષથી વાસો આ સંસાર સપનો ટાળવા કરો નહીં. આત્માનો વિચાર કે ભાઈ આ દેહ બોલે છે, આ મળતું બોલે છે. આ તો નકરું મળતું છે, મળતું. એક શ્વાસ ના આવે તો આ તો ગંધવાળ છે, કોઈ અડર નહીં અભરાય. એ દેહ ભાવમાંથી સ્વયં 24 કલાક આત્મા હતી. એક છે પણ તમારું તમે જેને ભજો છો, જેને હોધો છો, એ તમારાથી એક કોખના પલકારા જતો એ છેતો નથી. જેનો હોધો છો એ, જેનું ભજન કરો છો એ, જેની માળા ફેરવો છો એ, તમારાથી એક પલના પલકારો કરીએ એટલો એ છેતો નથી. પણ હમણાં ચશ્મા પહેર્યો છું. હા, ચશ્માનો ખોટો ચશ્મો છે એટલે દેશદ્રષ્ટિ દેખાય છે. દેશદ્રષ્ટિ દેખાય છે તો હોજી દેદાર શોથી દર્શાય. આ તો એટલું નકરું દેદાર છે. દાગીના નોમના છે, મોં એટલું હોવાનું છે. વેટી, બંગડી, દોરો, કરો એટલે તો નોમના છે. મોં તો એટલું હોવાનું છે. એમાં વાણીઓ બ્રાહ્મણ, પટેલ, સંત, મહાન, સ્ત્રી, પુરુષ એ તો ઘાટ છે. ઘાટ અઘાતી નિર્વિભાગ પરમાત્મા વ્યાપક છે. અઘાતી અજાતી એ કંડ બ્રહ્મના જીવ છે. પણ આ દ્રષ્ટિ પછી આંખમાંથી પડોળ છે જતું રહે તો બ્રહ્મ દશા આવી જાય.
એ બ્રહ્મદશાવાનો સોયલો પડી જાય તો આપણું પાપ પડી જાય છે એવી બ્રહ્મદશાવાળા મનુષ્યનો સત્પુરુષનો આપણા પણ સોયલો પડી જાય આપણું પાપ બની જાય આ પાપ ને પુણ્ય બે તઈને લોકો ધમાધમ કરાવે છે પુણ્ય કરી અમરાપુર કોમ્યા નક્કી સ્વરાશિની મોય પુણ્યશાળીને સૌ નમે મહંત થાય છે સૌનો નરસિંહ પુણ્ય વગરનું મોનવી જગમાં ઘણા એક પૈયો આ જગતમાં પુણ્ય પાપ આ જગત પૂંજાય છે પુણ્યશાળી પૂંજાય છે પાપીઓ ઘોડ હોડ હોડ થાય છે પાપીઓ કૂતરો થઈને રખડે કૂતરો થઈને ક્રોધીઓ કાળા નાગ થઈને રખડે લોભીઓ હજાર વર્ષ સુધી ઝાડ થઈ તપે ભાઈ આ રોગ જુદો ઉદાહરણ લાગ્યો છે આપણે પરમાત્માની કૃપા થાય છે આપણને માનવ શરીર મળ્યું છે આ જ ભવે આપણે જીવનમુક્ત થઈ જઈએ આ જીવનમુક્તનો સત્સંગ છે આ બીજો કોઈ અવતારી પુરુષોની વાત નથી થઈ ગયા અને થવાના તેની વાત નથી આ તો આદર્શ આલ કરી આદર્શ પ્રકટ દીવામાં જેવું કરો એટલી વાત જેમ પ્રકટ દીવામાં ઘી બનેલી જીવે હજારો દીવા કરી શકે એટલી તાકાત આવી જાય એવો અધૂર સમય મળે બા સુખી રહો તમારો ખૂબ ખૂબ આશીર્વાદ પરમાત્મા તમારા હાથી છે પપ્પો ના પાડો તો પાપમાં ફરો નહીં કર્મો કલેશ કરો નહીં તો આવી કલાક હસ્તારો નિજાનંદ સ્વરૂપ મળો સદગુરુ સત્ય સનાતન પરમ ગુરુ સૌ સંતોની જય હું બોલાવું તો બોલો કે